આદિત્યાણાના ટ્રક ચાલકનો મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં હનુમાનગઢ નજીક મળી આવતા પીએમ માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યો છે. મૃતકના સ્વજનોએ બનાવ અંગે તટસ્થ તપાસની માંગ કરી છે. આદિત્યાણા બાયપાસ પાસે રહેતા ડાયા ભીખુ ભરડા નામના 51 વર્ષીય ટ્રક ચાલકનો મૃતદેહ હનુમાનગઢ નજીક ઝાડી ઝાંખરા વચ્ચે ગળાફાંસો ખાધેલી હાલતમાં અને કોહવાયેલ સ્થિતિમાં મળી આવ્યો હતો અને તેનો ટ્રક પણ રસ્તા પર સાઇડમાં પાર્ક કરેલ મળી આવ્યો હતો. બનાવ અંગે જાણ થતાં મૃતકના પરિવારજનો સ્થળ પર દોડી ગયા હતા અને મૃતદેહ પીએમ અર્થે પોરબંદર સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું કે તેઓ ટ્રક ભરીને ભાવનગર ગયા હતા, ત્યાંથી રાજકોટ અને ત્યારબાદ જામનગર આવ્યા હતા. ત્યારબાદ હનુમાનગઢ પાસેના જંગલ વિસ્તારમાં તેમનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યો હોવાની જાણ થઈ છે. પરંતુ આ ઘટના આત્મહત્યા હોવાનું માનવા તેઓ તૈયાર નથી, કારણ કે મૃતદેહ મળી આવ્યો ત્યારે તેમના ઘૂંટણ જમીન પર અડેલા હતા અને જે ડાળીએ લટક્યા હતા તે ડાળી પણ નમી ગઈ હતી. મૃતક સામાજિક સેવક હતા અને 5 માણસોને સમજાવે તેવા સ્વભાવના હતા. તેમની પાસે કોઈ સુસાઇડ નોટ પણ મળી આવી નથી. તેમની પરિવારમાં 2 પુત્ર, 1 પુત્રી અને પત્ની છે. તેઓ આ રીતે ક્યારેય આવું પગલું ભરે તેવા નહોતા. આથી બનાવની તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ કરી હતી. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. તારાભાઈ બારડ, આદિત્યાણા રહેવા. ગાડી ભરીને ગયા હતા ભાવનગર. ડાયાભાઈ ભીખુભાઈ ભરડા ત્યાંથી ભરીને ગયા હતા રાજકોટ. રાજકોટથી ખાલી કરીને ગયા હતા જામનગર. પછી આ રસ્તામાં હનુમાનગઢ આવે, હનુમાનગઢથી ત્યાં જંગલમાં સુસાઇડ કરી લીધી. શું કઈ રીતે બોડી કેવી સ્થિતિમાં પડ્યું હતું ત્યાં? બોડી લટકતી પડી હતી ને ગોઠણિયા ભર હતા ને ડાર હતી નમી ગઈ હતી. તો તમને શું લાગે છે આમાં શું હોઈ શકે? સુસાઇડ નોટ કે હતી એની કોઈ કે લખી ગયા? એ કંઈ નહોતું, કોઈ કંકાસ કે કંઈ હતું નહીં. પોલીસ ખાતાને વિનંતી છે કે જે વહેલી જે થાય કાર્યવાહી કરે. મારા કાકા આવી રીતે કોઈ દી પગલું ભરે ન. સમાજ લેવલે સેવક હતા. 5 માણસને સમજાવે એવા હતા. શંકાસ્પદ જેવું લાગે અમને. હા, શંકાસ્પદ જેવું લાગે. તો આમાં ઊંડી તપાસ થાય, પોલીસની કાર્યવાહી કરે. પરિવારમાં કોણ કોણ છે એના? પરિવારમાં 2 છોકરા, 1 છોકરી ને 1 ભાઈ, મારા મોસી.